જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ 1 આજે આપણે ભણીશું. તમે બધા ઇન્ટરવ્યૂથી તો પરિચિત જ હશો. દરેક ક્ષેત્રમાં આપણે જઈએ તો સૌથી પહેલાં ઇન્ટરવ્યૂ લેવાય છે. આજે સ્કૂલ હોય, કોઈ જોબ હોય, કોઈ પણ ક્ષેત્રમાં જઈએ તો સૌથી પહેલાં ઇન્ટરવ્યૂ લેવાય છે. તો ચાલો આપણે એના વિશે આજે જોઈએ. તમે બધા સુનીતા વિલિયમ્સનું નામ સાંભળેલું જ હશે. અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સનો અહીંયા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો છે. યુનિટ નંબર 1, Q for question. Here is an imaginary interview with a famous astronaut Sunita Williams. Here is an imaginary એટલે કે કાલ્પનિક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો છે. કોનો? તો કે ફેમસ એસ્ટ્રોનોટ. ફેમસ એટલે કે પ્રખ્યાત. એસ્ટ્રોનોટ એટલે અંતરિક્ષ યાત્રી, જે અવકાશમાં સફર કરવા જતા હોય એવા અંતરિક્ષ યાત્રીનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો છે. કોણ? તો કે સુનીતા વિલિયમ્સ. બરાબર? લિસન ટુ યોર ટીચર. લિસન એટલે કે સાંભળો. તમારા શિક્ષક તમને જે કહે છે તે સાંભળો. રીડ ઇટ, એને વાંચો. વર્ક ઇન અ પેર્સ. પેર્સ એટલે કે ગ્રુપમાં કામ કરો, જોડીમાં કામ કરો. એન્ડ ડ્રામેટાઇઝ ઇટ. ડ્રામેટાઇઝ એટલે કે ડ્રામા કરો, એનો નાટક ભજવો. બરાબર? ઇન્ટરવ્યુઅર એટલે કે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ સેસ, હેલો મિસ સુનીતા વિલિયમ્સ. હેલો મિસ સુનીતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. અવર એટલે કે અમારા. વેલકમ એટલે તમારો આવકાર છે. અમારા પ્રોગ્રામમાં તમારો આવકાર છે. સુનીતા વિલિયમ સેસ. સુનીતા વિલિયમ કહે છે. શું કહે છે? હેલો, નાઇસ ટુ મીટિંગ યુ. તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર, વેર ડુ યુ વર્ક. વેર આપણે લાસ્ટ સેશનમાં ભણ્યા હતા. વેર એટલે ક્યાં. ડુ યુ વર્ક. વર્ક એટલે કે કામ. તમે ક્યાં કામ કરો છો? એને પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે ક્યાં કામ કરો છો. સુનીતા વિલિયમ્સ સેસ, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. એટ નાસા એટલે હું ક્યાં કામ કરું છું? તો કે નાસામાં. બરાબર? કઈ પોસ્ટ ઉપર? તો કે એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. ઇન્ટરવ્યુઅર, વેર વર યુ બોર્ન. બોર્ન એટલે કે જન્મ. તમારો જન્મ ક્યાં થયો હતો? ઇન્ટરવ્યુઅર એને પ્રશ્ન પૂછે છે, તમારો જન્મ ક્યાં થયો હતો? સુનીતા વિલિયમ્સ સેસ, ઓહિયો. મારો જન્મ ઓહિયોમાં થયો હતો. ઇન્ટરવ્યુઅર, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ. ડેટ એટલે કે તારીખ, બર્થ એટલે કે જન્મની. તમારા જન્મની તારીખ કઈ છે? એટલે તમારી જન્મ તારીખ કઈ છે? સુનીતા વિલિયમ્સ સેસ, 19th સપ્ટેમ્બર 1965. 19 સપ્ટેમ્બર 1965માં મારો જન્મ થયો છે. ઇન્ટરવ્યુઅર, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ. તમે તમારું ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક ડિગ્રી તમે ક્યાંથી લીધી છે? તમે સ્નાતક ક્યાંથી કર્યું છે? તો કે સુનીતા વિલિયમ્સ સેસ, I did my graduation from Florida Institute of Technology. Florida Institute of Technology માંથી મેં મારી સ્નાતકની ડિગ્રી મેળવી છે. Interviewer says, which special
items did you bring with you in the space first time? which એટલે કે કઈ, સ્પેશિયલ એટલે એકદમ ખાસ, આઇટમ્સ એટલે કોઈ વસ્તુ, ડીડ યુ બ્રિંગ એટલે કે લઈ જવું, તમે સ્પેસમાં તમારી કઈ ખાસ વસ્તુ લઈ ગયા હતા? સાથે તમે તમારી સાથે સ્પેસમાં કઈ તમારી ગમતી વસ્તુ લઈને ગયા હતા? ફર્સ્ટ ટાઈમ એટલે પહેલી વાર તમે જ્યારે અંતરિક્ષની સ્પેસમાં યાત્રા કરી ત્યારે તમે તમારી સાથે કઈ વસ્તુ લઈને ગયા હતા? સુનીતા વિલિયમ સેસ, ધ ભગવદ ગીતા, અ સ્મોલ આઇડોલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. સૌથી પહેલા તો ભગવદ ગીતા, શ્રીમદ ભગવદ ગીતાનું નાનું પુસ્તક. અ સ્મોલ આઇડોલ એટલે કે મૂર્તિ. કોની મૂર્તિ? તો કે કોની મૂર્તિ? તો કે લોર્ડ ગણેશા. લોર્ડ એટલે કે ભગવાન, ગણેશ ભગવાનની મૂર્તિ. બરાબર, ગણેશ ભગવાનની મૂર્તિ, શ્રીમદ ભગવદ ગીતા અને અ લેટર રિટન બાય માય ફાધર કે ઇન હિન્દી, મારા પિતા દ્વારા લખાયેલો પત્ર હિન્દીમાં. એ ત્રણ વસ્તુ હું સાથે લઈ ગઈ હતી. ઇન્ટરવ્યુઅર સેઝ, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક? તમને તમારા જીવન અને કામમાં કોણે પ્રેરણા આપી છે? તમે કોના દ્વારા પ્રેરિત થયા છો? ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરિત થવું, પ્રેરણા મેળવવી. સુનીતા વિલિયમ સેસ, મહાત્મા ગાંધી. મારા પ્રેરણાદાયી વ્યક્તિ કોણ છે? તો કે મહાત્મા ગાંધી. ઇન્ટરવ્યુઅર સેસ, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? તમે મુખ્ય કયા દેશના છો? તો કે સુનીતા વિલિયમ સેસ, ઇન્ડિયા. ઇન ફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. અને મારા પિતાજી દીપક પંડ્યા એ તો ગુજરાતના છે. ચાલો, આ તો થઈ એક્ટિવિટી 1. હવે આપણે ડાયરેક્ટ જઈએ તો કે એક્ટિવિટી 4 પર યુનિટ 1 ની ક્વિઝ ચાલુ થાય છે. બરાબર, સાંભળો. યોર ટીચર વિલ રીડ ધીસ પ્લે ફોર યુ. આ જે પ્લે છે એ શિક્ષક તમારી સામે વાંચશે. લિસન ટુ ધ ટીચર. તમારા શિક્ષકને સાંભળો. એન્ડ ધેન યુ રીડ ધ પ્લે સાયલેન્ટલી. સાયલેન્ટલી એટલે શાંતિપૂર્વક આ પ્લેને વાંચો. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. સૌથી પહેલા કોણ ફિંગર એટલે કે આંગળીની મદદથી બટન દબાવે છે એ આગળ આવશે. બરાબર, સાંભળો. વિકાસ સેસ, હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. ગુડ મોર્નિંગ, શુભ સવાર, તમારા બધાનો આવકાર છે. એવરીવન એટલે કે દરેકનો. ટુડે, આજે, એટ અવર સ્મિત વિદ્યાલયા, અમારી સ્મિત વિદ્યાલયમાં, વી હેવ ધ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. હવે એ લોકોની શાળામાં 4th એટલે ચોથો, એન્યુઅલ એટલે કે વાર્ષિક, સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ એમનો ચોથો વાર્ષિક સ્માર્ટ સ્ટુડન્ટનો, સ્માર્ટ જે વિદ્યાર્થી છે એનો કોન્ટેસ્ટ ચાલુ થવાનો છે. બરાબર. Our English teacher, Mr. Parmar, is the host of this competition. અને આ સ્પર્ધાના હોસ્ટ, એન્કર, ઉદ્ઘોષક કોણ છે? તો કે અમારા અંગ્રેજીના શિક્ષક મિસ્ટર પરમાર. હોસ્ટિંગ એટલે કે ઉદ્ઘોષક કોણ કરવાનું છે? મિસ્ટર પરમાર, અંગ્રેજીના શિક્ષક. With him the scorer. With him એટલે કે એમની સાથે કોણ છે? સ્કોરર, જે સ્કોર બોર્ડ ઉપર સ્કોર નોંધશે. એ કોણ છે? તો કે મિસ્ટર બ્રાઇટ. મિસ્ટર પરમાર, અંગ્રેજીના શિક્ષક, એ હોસ્ટ છે. સ્કોરર કોણ છે? મિસ્ટર બ્રાઇટ.
હિઝ ઓન લેપટોપ, ઓન એટલે કે પોતાના લેપટોપમાં એ શું કરશે? સ્કોર નોંધશે. અવર પ્રિન્સિપલ, એમના પ્રિન્સિપલ છે, આચાર્ય છે મિસ્ટર શર્મા, ઇઝ ધ એક્સપર્ટ, એક્સપર્ટ એટલે કે નિષ્ણાત. આ બધામાં નિષ્ણાત કોણ છે? તો કે મિસ્ટર શર્મા. ટુડે વી હેવ 9 contestant. કન્ટેસ્ટન્ટ એટલે કે પ્રતિસ્પર્ધીઓ, સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ કેટલા છે? તો કે 9. They have computer screen, એમની પાસે કમ્પ્યુટરની સ્ક્રીન છે. In front of them, in front of એટલે કે ની આગળ, એ લોકોની આગળ કમ્પ્યુટરની સ્ક્રીન છે. All of us are eagerly, eagerly એટલે કે આતુરતાપૂર્વક, all of us એટલે કે અમે બધા આતુરતાપૂર્વક awaiting, રાહ જોઈ રહ્યા છીએ, start એટલે કે શરૂ થવાની. So let's not waste time, waste એટલે કે બરબાદ કરવો, હવે સમય બરબાદ કરવો નથી. Mr. Parmar says, thank you વિકાસ, તારો આભાર વિકાસ. Hey everyone, welcome again, બધાનો ફરીવાર આવકાર છે. And all the best to the participants, participants એટલે કે સ્પર્ધામાં ભાગ લેનાર વ્યક્તિઓ, બધાને all the best, best of luck. Contestants એટલે સ્પર્ધકો કહે છે થેન્ક યુ સર, તમારો આભાર. મિસ્ટર પરમાર says, the first round is fast finger first. એમાંનો પહેલો રાઉન્ડ કયો છે? ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. ઓકે, રેડી? તમે બધા તૈયાર છો? I will give you a question on your computer. I will give you, give એટલે કે આપવું. હું તમને આપીશ, તમારા કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર ક્વેશ્ચન આપીશ. You will get a maximum 7 seconds. તમને મળશે વધારેમાં વધારે 7 સેકન્ડ. The contestant with the quickest finger will come to the smart seat. અને જે ક્વિકેસ્ટ એટલે કે સૌથી ઝડપથી જે ફિંગર દબાવશે એ આ સીટ ઉપર આવશે. Your time start now. તમારો સમય હવે શરૂ થાય છે. Arrange the following words in a correct order. Make a sentence. આ જે શબ્દો છે એને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવો અને એક વાક્ય બનાવો. A. Best. B. Friends. C. Trees. D. Are. E. Our. ચાલો તમે બનાવો તો આના આધારે એક વાક્ય, કયું વાક્ય બને છે? ચાલો આપણે જોઈએ. Contestant select their answer. દરેક સ્પર્ધકો પોતાનો આન્સર સિલેક્ટ કરે છે. The correct order, સાચું વાક્ય આ રીતે બને છે is a C એટલે સૌથી પહેલા trees, D એટલે are, E એટલે our, પછી A best અને પછી B friends. Trees are our best friends એ કરેક્ટ ઓર્ડર છે. Mr. Parmar says, okay, the time is up. ટાઈમ પૂરો થયો. Let's see, ચાલો જોઈએ. Who is the quickest? સૌથી ઝડપથી કોણે આન્સર આપ્યો છે? And C is નંદિતા ગોસાઈ. સૌથી પહેલા કોણ છે? નંદિતા ગોસાઈ. She took only 3 seconds. એમને માત્ર કેટલો ટાઈમ લીધો? 3 સેકન્ડનો. વેલકમ નંદિતા. આવો નંદિતા. કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. આ જે સ્માર્ટ સીટ છે એના પર આવ. નંદિતા સેઝ, ઓહ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. તમારો ખૂબ આભાર, હું ખૂબ જ નસીબદાર છું. લકી એટલે કે નસીબદાર. મિસ્ટર પરમાર સેઝ, આર યુ રેડી? તું રેડી છે? તૈયાર છે? નંદિતા સેઝ, યસ સર. હા સર, બટ પણ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. હું કંઈક કહેવા ઈચ્છું છું. હવે પછીનું આગળનું જે સેશન છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તમને જો કાંઈ ક્વેરી કે ક્વેશ્ચન હોય તો લાઈવ વિડીયો ચાલુ છે, નીચે તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. થેન્ક યુ.